દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજરોજ ભારતની 78મી આઝાદીના વર્ષ નિમિત્તે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહારગામથી સારવાર લેવા આવતા દર્દીના સગાઓને 400 લોકોને પાઉંભાજી અને શીરો ખવડાવી ભારતની આઝાદીનો ઉત્સવમાં મનાવવામાં આવ્યો। આ પ્રસંગે વડોદરા શહેરના નાની એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણનાઓ હાજર રહ્યા હતા અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વતી મોહમ્મદ હુસેન શેખ ઉર્ફે જોનીભાઈ, ઇકબાલભાઈ સૈયદ, અબ્દુલ રહેમાન શેખ અને ઇલિયાસભાઈ નાઓ હાજર રહ્યા હતા। અત્રે યાદ રાખવા જેવું છે કે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે આ ટ્રસ્ટના લોકો પાછળના ઘણા વર્ષોથી જરૂરતમંદ લોકોને દવાઓ તથા અન્ય જરૂર મુજબની મદદ કરે છે અને આ ટ્રસ્ટ દ્વારા નાત જાતના ધર્મના એક ભાવ વગર દરેક વર્ગના લોકોની સેવાકીય કાર્ય કરે છે। આ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરમાં બિનવારસી સબ ડેડ બોડીને એના ધર્મ મુજબ અંતિમ સંસ્કાર અને કફન દફન આપવામાં આવે છે અને આ ટ્રસ્ટના લોકો કુદરતી આપદા વખતે પણ પોતાનો અરજ સમજી અગ્રેસર સેવાકીય કામમાં લાગી જતા હોય છે। આ ટ્રસ્ટ દ્વારા અઠવાડિયામાં 2 એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે વાર 700 લોકોને જમવાનું કેર રિપોર્ટ હનીફ મંસૂરી। હું એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ હેલ્પિંગ હેન્ડનો સેક્રેટરી બોલું છું અને આજના 78મા સ્વતંત્રતા દિવસની ભારત દેશના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું અને આજે એસએસજી હોસ્પિટલમાં 400થી 500 લોકોને અલ્પાહાર તરીકે પાઉંભાજી અને શીરો આ જે એસએસજી હોસ્પિટલમાં પેશન્ટ અને એમના જે રિલેટિવ્સ આવે છે એમને વિતરણ કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 400થી 500 લોકોએ લાભ લીધો। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા ઘણા વર્ષોથી એસએસજી હોસ્પિટલમાં સોમવાર અને શુક્રવારના દિવસે અલ્પાહારનું વિતરણ કરતું આવેલું ટ્રસ્ટ છે ને આપણે બધા મળીને આવા ભારત દેશમાં જે નાના નાના ટ્રસ્ટો ચાલે છે, જે લોકો માનવતાનું કામ કરે છે અને લોકોને જમવાનું વિતરણ કરે છે, એવા ટ્રસ્ટોને મદદ કરવી જોઈએ એવી આપણી અપીલ છે અને આપણે બધા મળીને આપણા આવા ટ્રસ્ટોને મદદ કરીએ અને આપણા ભારત દેશના લોકોને સપોર્ટ કરીએ। જય